हेलो फ्रेंड, ताज़ा समाचार। રાજુલાની બાજુમાં આવેલા હિંડોળા ચોકડી પાસે શ્રીરામ સ્ટીલની બાજુમાં આવેલી ડાયપર બનાવવાની કંપનીમાં આગ લાગી ગઈ અને ભારે મહેનત બાદ એ આગને કાબૂમાં લેવાણી. તો જો વિડીયોમાં આગ તમે જોઈ શકો છો અને બધું બળીને ખાખ થઈ ગયું હતું. તો આખો વિડીયો જુઓ અને જુઓ આ બનાવ. થોડું ઓલે પવન હારે છે એટલે હે અત્યારે ઓછી થઈ જરા ઓલું છે તૂટું કરે આવ્યો વરાળ એમ તો ખરો ટાયર ફિકર મને ઓલો ખાલી થઈ જાય કેમ કે પવન છે ને હારે એટલે મકાનમાં તો અંદર મકાનમાં હતું કારખાનું હતું ભાઈ બાપા તો બધું હળગી ગયું છે ને નુકસાન બહુ થયું છે. ફટાકડાનું કારખાનું કરી દીધું તરત એ તો જરૂર રહેવા દે દારૂ ખાનું ઓલાય નહીં જો કહેવાય આવડું કારખાનું 5 કે 6 કલાક આગ શરૂ રહી હતી. ફાયર બ્રિગેડ ઓલો ગયું બીજી ગાડીઓ આવી પોલીસ આવી હાલો આપણે બહાર હવે પૂરું થઈ ગયું તો હાલે હાલે કેવો મશીન ચાલુ કર્યું પવન છે ને ત્રીસ એટલે પાવર બંધ કરી દીધો લાગે છે. धनराज तेरे मिल में आग लग गई. ले कौन मन के भाई मना भाई भरी लियो पानी खाली थी गयो बरोबर है बोल मोटो भूगो है ने वंडी उपड़ी गई पत्रा नहीं थी वंडी उपड़ी गई आग लगे ये બધું પડી ગયું કયું નો આયા છો ગ્રુપ માં વિડિયો ને હાલો આ થોડી ગઈ થાય ઓલ વાઈટ ની એમ તો ખરો પવન લાગે દિવાલ ઉપર બેઠા મારી યાદ ને આ બાજુ રહી જો છોકરા હો
ગાડીઓ આવી હતી. હે ઓલું કોરે તમારું જંગલ થઈ ગયું હતું ને, હા ઊંડલાથી એમને ખાંભાથી ગાડીઓ આવી હતી. આ અંદર ગઈ હોય સીધી ઈંડોળા ચોકડી ભરતભાઈ મેરમભાઈ બોરીસન. હા થાંભલો છે બાજુમાં. પછી મારામાં નાખ દે.